ભાવનગરના મહુવા તાલુકામાં જે મતદાનના દિવસે જે ખૂની ખેલ ખેલાયો હતો તે આરોપીઓનું હવે પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો છે અને બાદ પોલીસે શું નિવેદન આપ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનના દિવસે આપણે જોયું હતું કે મહુવા તાલુકામાં જે દિવસે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મતદાન કરવા આવેલા યુવક પર છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી, જેના કારણે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો જે છે ઉઠ્યા હતા। લોકો દ્વારા વાત એ કહેવામાં આવી હતી કે ચૂંટણીના મતદાનના દિવસે તો સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોવી જોઈએ, પરંતુ એ સમયે પણ કેમ આવો હત્યાનો બનાવો જે બનતા હોય છે તેને કારણે પોલીસ પ્રશાસન પણ ઘણા સવાલો ઉઠ્યા। પરંતુ પોલીસ દ્વારા હવે ગણતરીના જ દિવસોની અંદર આરોપીઓને ઝડપી પણ લેવામાં આવે છે અને તેમનો વરઘોડો પણ જે પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે। સૌ પ્રથમ નજર કરી લઈએ તમામ દ્રશ્યો પર અને સાંભળીએ પોલીસનો વિષયમાં શું કહેવું છે। ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોસ્ટે ખાતે એક ખૂનનો કેસ રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી તોસીફ હબીબભાઈ સેલાન તથા તેમની સાથે તેમના શાળા સલીમભાઈ સમીરભાઈ સાલેભાઈ બંને બાઇક પર ભાવનગર તેઓને જવાનું હોય, જેથી બાઇક પર બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ બુક કરાવવા માટે જતા હતા। દરમિયાન આ ખૂનના કામે જે આરોપીઓ છે તે તેમની બાજુમાંથી પસાર થતાં ગાળાગાળી થતાં આ કામના મરણ જનાર છે જેઓ બાઇક ચલાવતા હતા તેમણે બાઇક ઓવરટેક કરી તેમને ઊભા રાખી ફરિયાદી તથા મરણ જનાર બંને પોતાને ગાળો કેમ આપો છો તે બાબતે પૂછતા અંદરો અંદર ઝપાઝપી થયેલ, જે દરમિયાન આ કામના આરોપીઓ તલ્હા ઝુબેરભાઈ કલાણિયા, જકવાન ઝુબેરભાઈ કલાણિયા અને મહાજ મજીદભાઈ કલાણિયા, એ પૈકીના જકવાન ઝુબેરભાઈએ પોતાની પાસે નાનું ચપ્પુ હતું તેના વડે મરણ જનાર સમીરભાઈ ઉપર હુમલો કરેલો, જે અનુસંધાને તેમને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે આ કામના ફરિયાદી તેઓને દવાખાને લઈ ગયેલ અને દવાખાને તેઓને મરણ જાહેર કરેલ। બનાવનું કારણ બંને જે તલ્હા ઝુબેરભાઈ કલાણિયા અને જકવાન ઝુબેરભાઈ કલાણિયા એ બંને આરોપીઓ સગા ભાઈઓ છે। એ સમીરભાઈના અગાઉ પડોશી હતા। અત્યારે આરોપીઓ છે, જે બે આરોપીઓ છે એ અહીંયા મહુવામાં નથી રહેતા, તેઓ અત્યારે રાજુલા ખાતે રહે છે। અગાઉ જ્યારે મહુવામાં હતા ત્યારે એમના ફરિયાદીના તેમજ મરણ જનારના પાડોશી હતા, ત્યારે અવારનવાર પાડોશી હોવાને નાતે નાના મોટા પ્રશ્નો, અંગત પ્રશ્નો ઝઘડા સ્વરૂપે થતા, જે ઝઘડાને અનુરૂપ તેઓ આરોપીઓ અને એમના ફાધર મકાન વેચી આ જ કામના જે મરણ જનાર છે એમના ફાધરને મકાન વેચી અને ત્યાંથી રાજુલા રહેવા જતા રહેલ। જે અગાઉના ઝઘડાઓની અદાવત હતી ત્યાં એ બાબતે અવારનવાર જ્યારે પણ ભેગા થાય ત્યારે નોર્મલ ઝપાઝપી થતી હોવાના અમને ન્યૂઝ મળેલ છે, જે તપાસ હાલ ચાલુ છે। તો એ અગાઉની જે તકરારો છે એ તકરારના ભાગરૂપે જ અત્યારે એમની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપી જકવાન ઝુબેરભાઈએ મરણ જનાર સમીરભાઈને મારેલ છે। તપાસ ચાલુ છે હાલ। બનાવના સમયે બાઇક પર 3 જ આરોપી તલ્હા ઝુબેરભાઈ, જકવાન ઝુબેરભાઈ અને મહાજ મજીદ કલાણિયા, જે બંને ભાઈઓ છે તલ્હા અને જકવાન, તેના કાકાના દીકરા મહાજ છે, એટલે ત્રણેય કાકા બાપાના ભાઈઓ જ છે, જે એક બાઇક ઉપર નીકળેલા। તલ્હા ઝુબેરભાઈ કલાણિયાના પૂછપરછ દરમિયાન તેઓએ જણાવેલ છે કે તેઓ 22 તારીખથી અહીંયા આવેલ છે। તેઓ હનુમંત ક્રિકેટ સ્ટેડિયમ છે જે હનુમંત સ્કૂલનું, ત્યાં નાઇટ ટુર્નામેન્ટ ચાલતી હોય, તેઓ નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે આવેલ છે એવું જણાવેલ છે। નહીં
થોડે નહીં 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 નાના નાના ઝઘડાઓના પેલામાં આ બધું ફરક મકાન વેચી દીધા ગયા વેચી દીધું તો કેટલો ટાઈમથી ક્રિકેટ રમતો ભાડે તું મને નોકરી ક્યાં કરીશ કઈ જગ્યાએ આવી દસ્તાવેજ કરી આપે પેન પેપર પર લખાણ કરી પછી ત્યાંથી રાજુલા રહેવાનું રાજુલા ભાડે રહેવાનું મદ્રેસામાં બાળકોને ભણાવો હવે હું શીખવાડું આવું ગુના કરવાનું શીખવાડું તો હા
જોડે ને જોડે સાથે હોય તો સાથે હોવાથી પણ તાકાત મળે જોડેવાળા કે માને પોઈન્ટ બનાવશે એટલે બે જ છે તાકાત મળે કોઈ વ્યક્તિને સાથે હોવાથી પણ એટલે કે જે રીતે સમગ્ર બનાવની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જે ચૂંટણીના દિવસે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મહુવા ટાઉનશીપ પોલીસ મથક આ મામલે 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર સમી યાસીફ નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલો કરતા જેમાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજી ગયું હતું. આ ઘટનામાં મહુવા એસટી બસ નજીક બની હતી, જ્યાં પહેલા બોલાચાલી થઈ ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે. 1 વર્ષ જૂના પ્રેમ સંબંધને લઈ ચાલતી દુશ્મનીના કારણે જે હત્યા કરી હોવાનું પણ આ મામલે સામે આવ્યું છે. આ કેસમાં જ્યારે પ્રેમિકાને જે છે તે મળવા પહોંચ્યો હતો ને તે સમયે આ બનાવ બનતા હવે મામલો જે છે ગરમાતો હોય તેવું લાગે છે અને પોલીસે આ મામલે જ ખૂબ જ સચોટતા રાખીને અત્યારે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, તેમનો વરઘોડો પણ કાઢી દેવામાં આવ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.